નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 12ની અંદર આપણી 15 માર્ચના રોજ મનોવિજ્ઞાનનું જે પેપર આવવાનું છે તેનો વિભાગ નંબર ઈ છે, જે મિત્રો મોસ્ટ આઈએમપી તમારો વિભાગ ઈ બની રહેશે, તો તેનું આપણે સોલ્યુશન કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 12ના તમામ વિડીયો છે મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણો જે વિભાગ નંબર ઈ છે એ આપણા માટે મોસ્ટ આઈએમપી બની રહેશે। એના માટે આપણે મિત્રો તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લાવેલા છે। પ્રશ્નની વાત કરીશું। અહીંયા પહેલો પ્રશ્ન છે કે ઘ્રાણેન્દ્રિયની પ્રક્રિયાની સંવેદનાના કોષોના નામ આપી વિગતે સમજૂતી આપો। તો મિત્રો ઘ્રાણેન્દ્રિયના અલગ અલગ પ્રકારના જે પ્રકારો છે એની વિગતે આપણે અહીંયા છણાવટ કરેલી છે, બરાબર। ગંધના 6 પ્રકારો છે, બરાબર। તો અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો છે એ મિત્રો આવી રીતે તમે લખી શકો છો। સરસ મજાનો પ્રશ્ન તમારે પૂછી શકે છે અને તે મિત્રો લખવાનો રહેશે। બીજો પ્રશ્ન છે ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો। તો મિત્રો ધ્યાનનો એનો અર્થ આપવાનો છે અને સ્વરૂપ એનો સમજાવવાનો છે। સરસ મજાનો પ્રશ્ન છે। ધ્યાનની મિત્રો વ્યાખ્યાત પણ તમે જોઈ શકો છો કે આપણે ઉદ્દીપકોના મહાસાગરમાં જીવી રહ્યા છીએ। આપણે આજુબાજુ રહેલા અનેક ઉદ્દીપકોમાંથી કેટલાક ઉદ્દીપકો આપણે જ્ઞાનેન્દ્રિયો મારફતે આપણા મગજમાં પણ પ્રવેશે છે, બરાબર। ધ્યાન એટલે કે મિત્રો મનની એકાગ્રતા પણ થાય છે। તો એની વ્યાખ્યા આપણે મિત્રો વિગતે સમજાવીએ, બરાબર। આવી રીતે અલગ અલગ જે મનોવૈજ્ઞાનિકો છે એમણે આપેલી છે વ્યાખ્યાઓ, એચ.જી. ગેરેટ, જેમ્સ ડ્રેવર, હિલગાર્ડ, સી.ટી. મોર્ગન, તો એમની પણ વ્યાખ્યાઓ આપણે તૈયાર કરીએ। ધ્યાનનું સ્વરૂપ અને એના લક્ષણો પણ મિત્રો સમજૂતી મેળવીશું અહીંયાથી। તો ખાસ આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમારે તૈયાર કરી લેજો મિત્રો, એક નજર મારી નાખજો તમે। સરસ મજાના પ્રશ્નો છે મિત્રો। તો આવી રીતે તમારે મિત્રો સરસ મજાના પ્રશ્નોનો જવાબ તમારી પરીક્ષામાં લખવાનો રહેશે। પ્રશ્ન 3 છે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજૂતી આપવાની છે। તો મિત્રો ખાસ એ પણ પ્રશ્ન મિત્રો આપણે મોસ્ટ આઈએમપી છે, મિત્રો ખાસ તૈયાર કરી લેજો। એક ઉડતી નજર આ પ્રશ્ન ઉપર મારી લેજો। ચોથું છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનોના નિયમો સમજૂતી આપવાની છે। તો પ્રત્યક્ષીકરણ સંગઠનનો અર્થ આપણે સમજૂતી આપવાની છે, પછી એના સંગઠનના નિયમો, તો એ દરેક વસ્તુ આપણે સમજાવવાની છે, બરાબર। એના પ્રકારો છે નિયમોના, તો એ પણ આપણે અહીંયા સમજૂતી મેળવીશું। પાંચમું છે દ્રષ્ટિ સંવેદનાની વિગતે સમજૂતી આપો। તો દ્રષ્ટિ સંવેદના શું છે, બરાબર। તો એમાં દ્રષ્ટિ સંવેદના એના જે મિત્રો ખાસ મુદ્દાસર આપણે જવાબ છે એ આ રીતે લખી શકીએ છીએ। છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો અહીંયા જે છે એની આકૃતિ સહ વિગતે સમજ આપવાની છે, જેની અંદર મિત્રો ત્વચા છે એ 3 સ્તરમાં વહેંચવામાં આવે છે: બાહ્ય ત્વચા, આવરણ, મધ્ય ત્વચા અને આંતર ત્વચા। તો એની પણ વિગતે સમજૂતી મિત્રો મેળવીશું। સાતમું છે ઊંડાઈના પ્રત્યક્ષીકરણના અનેત્રીય સંકેતોની સમજૂતી આપવાની છે, બરાબર। અનેત્રીય સંકેતો, એક નેત્રીય સંકેતો અને દ્વિનેત્રીય સંકેતો, તો એની પણ મિત્રો સરસ મજાની આપણે સમજૂતી મેળવી શકીએ આવી રીતે। આઠમો પ્રશ્ન છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવવાના છે। તો એનો પણ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, મિત્રો ખાસ તૈયાર કરી લીજો। આપણે આવી રીતે લખી શકાય છે, મેં ધીમે ધીમે સ્કીપ કરું છું, અહીંયાથી તમે વાંચી પણ શકો છો। તો આ પ્રશ્ન મુદ્દાસર મિત્રો આવી રીતે તમારે પેપરમાં પણ લખવાના રહેશે, બરાબર। પછી મિત્રો આગળ જોઈશું સી.ટી. મોર્ગનની દર્શાવેલી શિક્ષણની વ્યાખ્યા આપી તેની વિસ્તારથી સમજૂતી આપવાની છે, બરાબર। તો સી.ટી. મોર્ગનની વ્યાખ્યા, પછી દરેક એકમ સમાન સ્વરૂપ આ ફેરફાર થતો નથી, બરાબર। તો એના વિશે પણ મિત્રો સમજૂતી આપણે આપી શકીએ છીએ આવી રીતે। પછી ત્રીજું છે થોર્નડાઇક કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજૂતી આપવાની છે। તો થોર્નડાઇકના પ્રયોગો એના વિશે પણ મિત્રો સરસ મજાના પ્રશ્નોનો જવાબ આપણે મુદ્દાસર બરાબર આવી રીતે લખી શકીએ છીએ। પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવવાનો છે, તો એનો પણ મુદ્દાસર આપણે પ્રયોગ મિત્રો અહીંયા વર્ણન કરી શકીએ છીએ। એના પછી સ્કેનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજૂતી આપવાની છે। તો એ પણ મિત્રો સરસ મજાનો પ્રશ્નનો જવાબ આપણે લખી શકીએ છીએ, મોસ્ટ આઈએમપી છે, બરાબર। કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડીવાળા પ્રયોગો સવિસ્તર સમજૂતી આપવાની છે। જર્મન જે વૈજ્ઞાનિક કોહલર હતો, બરાબર, એના વિશે પણ મિત્રો સરસ મજાના પ્રશ્નોનો જવાબ આપણે આવી રીતે લખી શકીએ, મુદ્દાસર જવાબો છે, બરાબર। તો ખાસ મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે। એના પછી માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધો સવિસ્તર સમજૂતી આપવાની છે, બરાબર। પછી માનવ વર્તન પર પર્યાવરણની અસરો વર્ણવવાની છે। મોસ્ટ આઈએમપી છે પ્રશ્નો તમારા માટે મિત્રો બની રહેશે, ખાસ મિત્રો મોસ્ટ આઈએમપી રહેશે, તો તૈયારી કરી લેવાની છે આ પ્રશ્નોની મિત્રો। માનવ વર્તનના પર્યાવરણ પરની અસરો વર્ણવવાની છે, બરાબર।
તો એના વિશે પણ મિત્રો સરસ મજાના પ્રશ્નોનો જવાબ મુદ્દાસર આપણે આવી રીતે લખી શકીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચોથું છે પર્યાવરણને બચાવવાના વાસ્તવિક ઉપાયો જણાવવાના છે. બરાબર, વાર્તાનિક ઉપાયો અને સમષ્ટિગત ઉપાયો. બરાબર, તો એ પણ મિત્રો સરસ મજાના પ્રશ્નોનો જવાબ આપણે લખી શકીએ છીએ. ખાસ પાંચમો પ્રશ્ન છે ગ્રીન હાઉસ અસરની વિગતે ચર્ચા કરવાની છે. બરાબર, એને પણ મુદ્દાસર ઉત્તર લખી શકીશું મિત્રો આવી રીતે. મિત્રો આગળ જોઈશું. આ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આટલા પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના છે. અને મિત્રો ખાસ આની બહારનું લગભગ નહીં પૂછાય, 80થી 90% આવી જશે. તો ખાસ મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ખાસ આ પ્રશ્નો તૈયાર કરજો. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો પણ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.